જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે ડિવાઇન સ્ટેઝ ગુજરાતી પર। અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ। ભગવાન કૃષ્ણ દરેકના જીવનમાં છે, કારણ કે તેમણે આ જીવન પોતે એમને આપ્યું છે। આ જીવન જીવતી વખતે આપણે એવા ફસાઈ જઈએ છીએ કે આપણા અને ભગવાન કૃષ્ણ વચ્ચેનો સંબંધ ક્યારે ઉકેલાતો નથી, પરંતુ આપણા સતત વિવેક અને બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે ભગવાન કૃષ્ણને વહેલામાં વહેલી તકે ઓળખી લઈએ તે જરૂરી છે। હું પવન જેવો છું જે દેખાતો નથી, પણ તેના વિના આપણે જીવી શકતા નથી। જેમ પવનનો અનુભવ થાય છે, તેમ ભગવાન કૃષ્ણને અનુભવવા માટે આપણે તેમની ભક્તિમાં તલ્લીન રહેવું જરૂરી છે। હંમેશા હોઠ પર હરે કૃષ્ણ રાધે કૃષ્ણનો જપ કરવો જરૂરી છે, અને સાથે સાથે ભગવાન કૃષ્ણના અમૂલ્ય સંદેશાઓને સાંભળવા આપણા જીવન માટે જરૂરી છે, કારણ કે સંદેશાઓ આપણને અને ભગવાન કૃષ્ણને જોડવાનું કામ કરે છે। તે દોરાની જેમ આપણને એક સાથે રાખે છે। તેથી જ જો તમારે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય તો અમૂલ્ય સંદેશ અવશ્ય સાંભળો। તો મિત્રો, જો તમારે જાણવું હોય કે આજનો સંદેશ શું છે, તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। તો ચાલો જોઈએ કે આજના વિડીયો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે। ભગવાન શ્રી કૃષ્ણ તમને કહે છે, અરે તમારા જીવનમાં એક સમય એવો આવશે જ્યારે કેટલાક લોકોને પસ્તાવો થશે કે તેઓએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે। તો ધીરજ રાખો, આ શરીર ફક્ત બહારથી સુંદર છે, અંદરથી બધા સરખા છે। તેથી જ ક્યારે આ શરીર પર અભિમાન ન કરો, કારણ કે આ શરીર એક દિવસ ધૂળમાં ફેરવાઈ જશે। તેથી જ શરીરને સુંદર બનાવવાથી વધુ સારું છે કર્મને સુંદર બનાવો। શરીર ભલે ટકી ન શકે, પરંતુ તમારા સારા શબ્દો હંમેશા જીવંત રહેશે। જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા તમારી જાતને નિયંત્રણમાં રાખો, બીજાને નિયંત્રણમાં રાખવાની કોશિશ ન કરો। આપણે બીજાને નિયંત્રિત કરી શકતા નથી, કારણ કે તે અશક્ય છે। તેથી જ તમારી જાતને નિયંત્રણમાં રાખો, તો જ તમે સફળતા મેળવી શકો છો। દરેક મોટી સફળતા માટે સમયની જરૂર હોય છે, તેથી જ ક્યારેય ધીરજ ગુમાવશો નહીં। અને સમય બદલાતો રહે છે, પરંતુ આ સમયને બદલવા માટે થોડો વધુ સમય આપો, અને ધીરજ ક્યારેય ન છોડો, ક્યારેય હાર ન માનો। અને જીવનમાં ખરાબ સમય આવે તો ક્યારેય ગભરાશો નહીં। ખરાબ સમય તમને એવું જ્ઞાન આપે છે જે તમે બીજે ક્યાંયથી મેળવી શકતા નથી। એટલે જ ખરાબ સમયનું પણ સ્વાગત કરો, કારણ કે ખરાબ સમય તમને તમારા કોણ છે અને પારકા કોણ છે તેની ઓળખ કરાવે છે। એટલે જ ક્યારેક ખરાબ સમય પણ આપણા માટે સારો સાબિત થાય છે। સાથે જીવન જીવતી વખતે એક બીજી વાત યાદ રાખો, સંગતની અસર ચોક્કસ આવશે। તમે જેની સાથે જીવો છો તે લોકો જે વાતાવરણમાં છે, સમજી વિચારીને જ તેમની સાથે સંબંધો જાળવો, કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે પ્રમાણે આપણે ધીમે ધીમે એવા બની જઈએ છીએ। એટલે જ દરેક પગલું સમજી વિચારીને જ આગળ વધો। તમારા સુધી પહોંચવાના માર્ગમાં જે અવરોધો ઊભા હોય તેને તોડી નાખો। અલબત્ત, વળતો જવાબ આપવો એ ખોટું છે, પણ જો તમે સાંભળતા જ રહેશો તો લોકો બોલવાની મર્યાદા ભૂલી જશે। એટલે જ જો આપણે લોકોને તેમની મર્યાદા જણાવવી હોય તો અમુક જગ્યાએ બોલવું પડે છે। અને જો તમારી આસપાસ ખરાબ લોકો છે, જો તમને પરેશાન કરનારા લોકો છે, તો ખરાબ સંગત અને ખોટા લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું સારું છે। જીવનમાં હાર ત્યારે નથી થતી જ્યારે તમે હારશો, અરે જીવનમાં હાર ત્યારે થાય છે જ્યારે તમે હાર સ્વીકારો છો। તેથી જ ક્યારેય હાર ન માનો। હંમેશા યાદ રાખો કે જો તમને દુઃખ થાય છે તો આગળ વધવા માટે, અસફળતા આવે છે તો નવું શીખવાડવા માટે, જો તમારે જીવનમાં કંઈક નવું શીખવવા માટે કંઈક ગુમાવવું પડશે તો તમારે ઘણું મેળવવું પડશે। કારણ કે જીવનનો સૌથી મોટો પાઠ આવે છે, ફક્ત પીડા દ્વારા જ જીવનનો સૌથી મોટો પાઠ પીડા છે। તે તમને શરૂઆતથી જ મળે છે। ક્યારે ભૂલશો નહીં કે આ તમારી જિંદગી છે। આ જીવનમાં જે સમય બાકી છે તે એક જ છે, તેને ખાસ બનાવો, પછી માત્ર અવશેષો જ રચવાના છે। ક્યારે હાર ન માનો। તમારા વધુ એક પ્રયાસની સફળતા કોણ જાણે છે।
અંતથી ડરશો નહીં. અંત સાથે કંઈ પણ સમાપ્ત થતું નથી. અરે, એક વાત હંમેશા યાદ રાખજો, અંતથી નવી શરૂઆત થાય છે. જોવાની રીત બદલવી જરૂરી છે. જીવનમાં મહત્વપૂર્ણ છે કે જો તમને સાચો મિત્ર જોઈએ છે તો તે સાચો મિત્ર તમારો અરીસો હશે, કારણ કે જ્યારે તમે રડો છો ત્યારે તે જ રડે છે અને જ્યારે તમે હસે છે ત્યારે હસે છે, પૂરા દિલથી હસે છે. તેથી જ અરીસા પરની વ્યક્તિ પર વિશ્વાસ કરો. જાણો, અરીસામાં રહેલી વ્યક્તિને પ્રેમ કરો. દુનિયાના લોકો માટે તમારી જાતને ક્યારે અવગણશો નહીં, કારણ કે તમે ગમે તેટલા સારા છો. તમે લોકો સાથે ગમે તેટલું સારું વર્તન કરો છો, લોકો તમારા વિશે વિચારશે જેટલી તેઓની ઓકાત હોય છે. તમે કોઈ પણ હો, તમારી પાસે ગમે તે સંસ્કૃતિ હોય, જો તમારી પાસે પૈસા છે તો તમારી પાસે બધું જ છે, નહીંતર તમારી પાસે કોઈ નથી, કારણ કે દુનિયા તમને પૈસા દ્વારા જ મહત્વ આપે છે. જ્યારે પૈસા નથી ત્યારે કોઈ નથી પૂછવા માટે. પણ હંમેશા યાદ રાખો કે તમે લોકો સાથે ગમે તેટલા સારા છો, તમે તેમના માટે ગમે તેટલા સારા છો, લોકો હજી પણ ફક્ત તમારી ભૂલો જ જોશે. અને તેથી જ આવા સમયની સામે ક્યારેય નહીં ખુલ્લી ચોપડી ખોલો. એવું ન બનો. લોકોને તમારા વિશે એટલું જ જાણવું જોઈએ જેટલું તમે તેમને કહેવા માંગો છો. તેથી જ જો તમારે સારા બનવું હોય તો તમારી ખામીઓ શોધો અને તેનાથી આગળ કામ કરો, કારણ કે અરીસો નબળો છે પરંતુ સત્ય બતાવવાથી ક્યારેય ડરશો નહીં. આ દુનિયાના લોકોથી પ્રભાવિત થવા કરતાં તમારી જાતની સંભાળ રાખવી વધુ સારું છે. તમારી પોતાની ભૂલો શોધો અને તેને સુધારવાનો પ્રયાસ કરો. પછી જુઓ, ફક્ત તમને જ સફળતા મળશે અને તમારું વર્તન આવું જ છે. જો તમારી વિચારસરણી આવી હશે તો હું પણ તમને એક જ વાત કહીશ, ગભરાશો નહીં, હું હંમેશા તમારી સાથે રહીશ. મિત્રો, આજના અમૂલ્ય સંદેશ દ્વારા ભગવાન કૃષ્ણએ આપણને આટલું જ કહ્યું છે. આપણે જીવનમાં સારા કાર્યો કરવાના છે, પરંતુ સારા કાર્યો કરતી વખતે આપણે જેઓ પરેશાન છે તેનાથી દૂર રહેવું પડશે. આપણને અને જેઓ આપણને છેતરે છે, કારણ કે આવા લોકો ઝેરીલા સાપ જેવા હોય છે જે આપણને ડંખ મારીને છોડી દે છે. એટલે આપણે સારા કાર્યો કરવા પડે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં પણ સાવધાની રાખવી પડશે. મિત્રો, ભગવાન કૃષ્ણનો હાથ જેની સાથે હોય છે તેમનું જીવન ક્યારેય રંગહીન નથી રહેતું. ભગવાન કૃષ્ણ આપણને તેમના જીવનમાં રંગથી ભરી દે છે. આપણે આ દુનિયાના લોકોથી નથી પરંતુ દુનિયા બનાવવા વાળા સાથે સંબંધ રાખવાનો છે. દુનિયાના સર્જક સાથે સંબંધ ધરાવનારનું ક્યારેય કંઈ ખરાબ નથી થઈ શકતું. તો મિત્રો, તમને આજનો મેસેજ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આવા મેસેજ સાંભળવા ગમે તો સબસ્ક્રાઇબ કરો, નજીકના બેલ બટનને દબાવી રાખો અને પછી અમે ફરી એક નવા સંદેશ સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બોલતા રહો.